ગુડ મોર્નિંગ, જય બજરંગ બલી। તો આજનો કાર્યક્રમ ચાલુ કરી દે ભાઈ। આજના આપણો હે ને સ્પીકરનું થોડું વાયરિંગ ખરાબ થઈ ગયું છે, બરોબર। ઘણા ટાઈમથી આપણે તમે આપણી ચેનલમાં વ્લોગ જોવા નહીં જઈ હોય, કેમ કે આપણે હતા થોડા ઘણા કામમાં ને પછી કામમાંથી ફ્રી થયા ને તો આપણે થોડીક વાયરિંગની ડબ્બી ખરાબ થઈ ગઈ છે આપણે સ્પીકરની। હા ભાઈ ઊભા છે અહીંયા। શું કરો છો ભાઈ તમે ઊભા? શું કરો છો તમે ભાઈ ઊભા અહીંયા? રામ રામ। શું કરો છો અહીંયા? હા ભાઈ જો આ બધા ટ્રેક્ટર વેચે છે। શું કિંમતો રાખી ભાઈ આની? નવા છે જૂના છે? નવા જૂના બે ટ્રેક્ટરો રાખે આ ભાઈ છે ને। નવા જૂના બે ટ્રેક્ટરો રાખે। હું તમને ટ્રેક્ટર બતાવું ને તો જે આ 918 VST નું જે નવા મોરાવાળું નવું લોન્ચ થયું ને એ આ ટ્રેક્ટર છે। આ ટ્રેક્ટરનો વિડીયો આપણે એનઆર ઓટોમોટિવ ચેનલમાં પણ આવી ગયો છે। અને તમે એની સામે જોવો ને તો આ ટ્રેક્ટર છે ને સોલિસનું ટ્રેક્ટર છે, જે નવી સોલિસની E સિરીઝ લોન્ચ થઈ ને 4215 સિરીઝનું આ નવું ટ્રેક્ટર છે। એનો આખો શોરૂમ અહીંયા છે। જો અહીંયા તમે વિઝિટ કરી શકીએ અહીંયા શોરૂમમાં। અને તમે શોરૂમમાં આવી ગયો ને તો તમને આ ભાઈ છે ને, આ ભાઈ અહીં તમને જોવા જઈએ તમે ગમે ત્યારે શોરૂમે કે આવી ગયો ને તો હવે અહીંયા જૂના ટ્રેક્ટરમાં કયા કયા જૂના ટ્રેક્ટર છે ભાઈ? આઈસર, બીએસટી, મહિન્દ્રા। જો એક આપણે અત્યારે આઈસરનું જૂનું ટ્રેક્ટર પડ્યું છે અને આ જે છે ને એ VSTનું જૂનું ટ્રેક્ટર પડ્યું છે, બરોબર। અને વાં છે ને એ એક મહિન્દ્રાનું જૂનું ટ્રેક્ટર પડ્યું છે। તો જો આ બધા અહીં ટ્રેક્ટર પડ્યા છે। કિંમત જાણવા માટે તો તમારે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે મિત્રો। આપણે ટાટાના શોરૂમે જે ચક્કર મારતા આવી ઓલા કહીએ છીએ ટાટાના શોરૂમે હમણાં આપણે કે દિવસના ગયા નથી। અરે ભાણેજ શું હાલે? રે બાબા ઉઠા લે રામ રામ ભાઈ। રામ રામ। આપણો ભાણેજ શું કહેવા માગે છે? આપણા કરણભાઈ તો જો મસ્ત મજાના બેઠા છે। આ નવી નેક્સોન કેદી આવી ભાઈ? આ નવી નેક્સોન અહીંયા પડી છે। કરણભાઈ આ નેક્સોન લેવી હોય તો કેટલો ભાવ આવશે? પેટ્રોલ અને ડીઝલ બે આવે ભાઈ। એક આ ગાડી આપણે લેવાની થાય પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરજો ને તો તમને થોડોક અવાજ છે ને દબાઈ ગયેલો લાગે, કેમ કે આજે આપણે છે ને આપણી સ્પીકર થોડુંક ફાટી ગયું છે, એનું વાયરિંગ ખરાબ થઈ ગયું। સ્પીકરનું વાયરિંગ આપણે જડે નહીં, એના માટે ઓપરેશન કરાવવા જવું પડે। હવે આપણે થોડીક વાર પછી કેમણા જાઉં ચક્કર મારવા આજે સુઝુકીના શોરૂમ બધા શોરૂમે વિઝિટ કરવા જવાની છે આજે ડે। તો મિત્રો આપણે એકચ્યુઅલીમાં છે ને ઓછીકતાનું પ્લાનિંગ થઈ ગયું છે ખામનાથ મહાદેવ આવવાનું। અને અહીંયા જો ગાય માતા ઉભી છે, માતા કંઈક ધડબડાટી હાલતી લાગે। અને આ જે છે ને આખું ખામનાથ મહાદેવનું મંદિર છે। આપણે એનો અંદરથી હું તમને આખો વ્યૂ બતાવી કેવો વ્યૂ આવે છે। તો મિત્રો આપણે ખામનાથ મહાદેવે પહોંચી ગયા અને અંદર જાય છે આપણે ખામનાથ મહાદેવે। આખું મંદિર બહુ મોટું મંદિર છે અને બહુ જૂનું મંદિર છે। આ બાજુ તમે જોવો ને તો અહીંયા પાણીનું આખું પરબ છે અને વાં છે ને આખું ખામનાથ મહાદેવનું મંદિર છે। અહીંયા બધા હનુમાન દાદાનું મંદિર અહીંયા છે। આ મંદિર છે એ ગણેશ ભગવાનનું ભૂતનાથ મહાદેવનું મંદિર છે। અને અહીંયા આ બધા જે છે ને એ ચારે બાજુ આખા મંદિર છે અને વચ્ચે જે મેન છે ને એ ખામનાથ મહાદેવનું મંદિર આવેલું છે। અને આવી રીતે આખો કંઈક આખા મંદિરનો વ્યૂ છે ને આવી રીતનો આખો મંદિરનો વ્યૂ છે। અને અહીંયા છે ને બહુ મજા આવે ને એવું વ્યૂ આવે છે અને ઝાડવા અને પ્રકૃતિ હોય ને એવું અહીં લાગે છે। તો મિત્રો બહુ મસ્ત અને મંદિર છે અને નજીકથી થોડુંક તમને બતાવું તો આવી રીતે છે। તો આપણે અંદર ત્યાં ફોન નહીં લઈ જાવ, કેમ કે કદાચ ઘણી જગ્યાએ ફોન એલાઉડ ના પણ હોઈ શકે। તો આપણે બહારથી દર્શન કરાવી અને આપણે અહીં નીકળીએ। આજે આપણે હિતેશભાઈ આવે છે એટલે ચેલેન્જિંગ વિડીયો પણ આજે આપણે મસ્ત મજાનો શૂટ કરવાનો છે। તો આપણે થોડીક વારમાં ચેલેન્જિંગ વિડીયો પણ શૂટ કરવા જઈશું હમણાં થોડીક વારમાં જ। આપણે છે ને મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ખામનાથ મહાદેવના। ફરીથી એકવાર તમને પાછા દર્શન કરાવી દઉં। અહીંયા આપણા હનુમાનજીનું મંદિર છે અને આગળ જશો ને એટલે અહીંયા ગણપતિ બાપાનું મંદિર છે અને અહીંયા આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે। અને હવે આપણે વાત જોવાની છે હિતેશભાઈ આવે ને એટલે આપણે ચેલેન્જિંગ વિડીયો મસ્ત મજાનો શૂટ કરવાનો છે। ચેલેન્જિંગ વિડીયો તમને કાઠિયાવાડ એક્સપેરિમેન્ટ ચેનલમાં મળી જશે। અને તમે પણ ખંભાળી આવો ને તો જ્યાં ખામનાથ મહાદેવના મંદિરે એકવાર વિઝિટ કરજો ને વિઝિટ કરવાનું ભૂલતા નહીં। તો આપણે અહીંયા થોડીક વાર બેસી જઈએ અને રાહુલભાઈની વાત જોઈએ, એ હમણાં થોડીક વારમાં આવે જ છે। તો આપણે અહીં બેસી જઈએ અને હિતેશભાઈ આવે તો આપણે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા જઈશું। મિત્રો આપણે જૂની જાણીતી જગ્યાએ પહોંચી ગયા છે। કઈ જગ્યાએ તો કે મારુતિ સુઝુકીનો શોરૂમ ને જો અનિલભાઈ આપણી વાત જોઈએ। જો ભાઈગો અહીંયા છે ને ગ્રાન્ડ વિટારા પડી છે। ગ્રાન્ડ વિટારા કઈ જોવા દો તો જે હાઇબ્રિડ છે કે ખાલી નોર્મલ છે?
ગ્રાન્ડ વિટારાનો આપણે જોયો તો ને આગળ બ્લુ કલર અહીંયા એક કેમેરો દીધો છે આ ઓલા માટે છે જેને સાઈડમાં દેખાતું ના હોય ને ફૂલ આંકવાવાળા હોય ને મારા જેવા કોઈ બળદ જેવા તો ભાઈ આપણે સુઝુકીના શોરૂમે આવી ગયા છે ને જો મસ્ત મજાની છે ને બ્લુ કલરની ફ્રોન્ક્સ પડી છે જારી ફ્રોન્ક્સ દાદા કેવી અટાણા આગળથી અસર લાગે આગળથી બલેનો ને પાછળથી ગ્રાન્ડ વિટારા એવું આનું કંઈક લુક છે આમાં આગળ પાછળ કેમેરા ના આવે છે તો ભાઈ આપણે મારુતિ સુઝુકીના શોરૂમે ઘડીક વાર ટાઈમ પાસ કરીને આપણે પછી જાઉં બીજે ક્યાંક રખડવા જ્યાં આપણે મારુતિનો શોરૂમ છે ભાઈ હું અટલ ક્યાં બેઠો ખબર ભાઈબંધની ચાના ટી સ્ટોલે હવે ચાના તમને એમ થતું હશે કે આપણે બેન ના કામ કરી તો ટી સ્ટોલે હું કામ બેઠો હતો આપણે ભાઈબંધ ગયો ચા દેવા આપણે અહીં ઘડીક વાર બેહાડી ગયો લે બોલો આનું હું કરી લઉં તો આપણે થોડીક વાર અહીં ચાના ટી સ્ટોલે બેઠા કોઈ આવે તો આપણે ચા દેવાની છે થોડું બીએ શીખી લે ને કે બધા ભવિષ્યમાં ધંધો કરવાનો થાય શું કરી લઉં જારી ચાની આખી લારી છે ખોડિયાર ટી સ્ટોલ અહીંયા મને બેહાડીને વયો ગયો એનું શું કરવું લે હવે મિત્રો આપણે પાછી છે ને ટાટાના શોરૂમે આવી ગયા હવે હિતેશભાઈની ક્યારે આવે ને એનું કંઈ નક્કી નથી થતું હજી અત્યારે સુધી તો વાત જોરાવી થાય કા દાદા મારો ભાણેજ આવી ગયો શું છે ભાણેજ કાંઈ નહીં ઓલો એ તો આવે ને એટલે આપણે જાઓ એક્સપેરિમેન્ટનો વિડીયો શૂટ કરવા પણ હિતેશભાઈ આવે ને એટલે એક્સપેરિમેન્ટનો વિડીયો શૂટ કરવા જાઓ તમને ગમે છે વસ્તુ દેખાડો એ વસ્તુ જોઈને તમને મજા આવી જાય જારી આ આપણો અનુભવ છે ટાટાવાળાને અનુભવ કિયા એ અનુભવમાં છે ને એ લોકો લઈ અને ગામડે વિઝિટ કરતા હોય હિતેશભાઈ આવે ને એટલે આપણે એક્સપેરિમેન્ટનો વિડીયો શૂટ કરવા જવાનો હવે તો મિત્રો એકચ્યુઅલીમાં આપણે આપણો એક્સપેરિમેન્ટનો વિડીયો શૂટ કરવા ચાલુ કરી દીધો છે અને આપણે જે એક્સપેરિમેન્ટનો વિડીયો શૂટ કરવાનો હતો ને બલૂન અને મોબાઈલ વચ્ચેનો હતો અને એક્સપેરિમેન્ટની ખાસિયત એ હતી કે આપણે એમાં કાર્બન ડાયોક્સાઇડ ભરીને હવામાં ઉડાડવાના હતા પણ એક્સપેરિમેન્ટમાં કાર્બન ડાયોક્સાઇડના હવાથી આપણે જે બલૂન હતા એ ઉડ્યા નહીં પછી આપણે એક્સપેરિમેન્ટનો વિડીયો શૂટ કરી અને ત્યાંથી નીકળી ગયા હતા અને જો તમારે આ વિડીયો જોવો હોય તો તમને કાઠિયાવાડી એક્સપેરિમેન્ટ ચેનલમાં તમને આ વિડીયો જોવા પણ મળી જશે તો મિત્રો તમને એમ થતો હોય કે આ ઓછીકતાના ઘડીક શોરૂમમાં હોય ને ઘડીક વાડીએ હોય ને ઘડીક શોરૂમમાં હોય ક્યાં જાય છે તો આપણે અટાણે ટ્રેક્ટર આપણે ખેતરમાં આવી ગયા ખેતરમાં જાય ઓગળા ને બધું અહીંયા પડ્યું છે આપણે અહીં શું કરવા આવ્યા હતા ખબર એક્સપેરિમેન્ટનો વિડીયો શૂટ કરવા આવ્યા હતા ભાઈ તો એક્સપેરિમેન્ટનો વિડીયો જો આપણે અહીં શૂટ કરી લીધો અને હવે આપણે નીકળવાનું છે પાછું ખંભાળિયાની અંદર આપણો ઠેલો ખુલ્લો પડ્યો છે હવે ઠેલો લઈ અને ફટાફટ આપણે નીકળી ખંભાળીએ બરોબર ને ચા પાણી પીશું કંઈક ત્યાં સુધી જય દ્વારકાધીશ મિત્રો અટાણે એક ગુલીમાં હું છે ને ભાઈબંધના ખાતે ચડી ગયો હોઉં હવે હું નીકળી ગયો હું લીપડીમાં વાગ્યા 6 વાગી ગયા હે હવે આપણે ફટાફટ લીપડી જાય ત્યાંથી આપણે જવાનું છે મેવાસા આપણા ઘરે પહોંચી જાય ટાઈમસર આજે મેળ આવે તો આપણે વાડીએ ચક્કર મારતા આવીએ હવે આપણે નીકળી ગયા ચા પાણી કંઈક પીતા જાઓ પછી હરિવાળા વાડીએ જાઓ મિત્રો તમને જે મારી પાછળ હોટલ દેખાય ને બહુ મસ્ત હોટલ છે અને આપણે ખંભાળી હાઈવે ઉપર લીઓ હોટલ છે ને ત્યાં આપણે ચા પાણી પી લીધા છે હવે આપણે એક ભાઈ આવે છે અહીંયા તેડવા બરોબર તો હવે ભાઈ ભેગું આપણે જવાનું છે મેવાસા આપણે અહીંથી મેવાસા સુધીનું જડી ગયું છે એટલે એ કંઈ ઉપાધિ છે નહીં તમે પણ આવો ને તો જો આખે લીઓ મિડવે હોટલ છે આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે હવે આપણે નીકળીએ મેવાસા